ખુલાસો થયો છે. ગટર લોન્ચિંગ સમયે ટેકનિકલ ખામી ઉદ્ભવી હોવાનો પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે. બેરિંગ ખસી જતા ગટરનો લોડ અસંતુલિત બની જતા બ્રિજ ધરાશાયી થયો હોવાની આશંકા સેવાઈ ગઈ છે. બાંધકામ એજન્સી અને સુપરવિઝન કામગીરી અંગે પણ સવાલ ઉઠાયા અને બ્રિજની ગુણવત્તા અને સલામતીના ધોરણો અંગે પણ તપાસ શરૂ કરાઈ છે. બ્રિજની કામગીરીમાં વપરાયેલા મટીરીયલની ગુણવત્તાની પણ તપાસ થશે. કોન્ક્રીટ ગ્રેડ, સ્ટીલ અને બેરિંગ સિસ્ટમની પણ ચકાસણી કરવામાં આવશે. ટેકનિકલ રિપોર્ટ પછી દુર્ઘટનાનું સાચું કારણ સ્પષ્ટ થશે. આજ મુદ્દે સંવાદદાતા ઘનશ્યામ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. ઘનશ્યામ, અડાસ બ્રિજ દુર્ઘટના અને આ મામલે ખુલાસો થયો છે. કઈ કઈ બાબતોની ચોખવટ થઈ છે? ઘનશ્યામ. અંકુર, ચોક્કસથી જે રીતે અડાસ રેલવે ઓવરબ્રિજ દુર્ઘટના બની છે તે દુર્ઘટના જોતા 4 મુખ્ય કારણ હોવાની આશંકા સેવાઈ રહી છે. મહત્વની વાત એ છે કે ગર્ડર સેન્ટર જળવાયું નહીં હોવાની પણ આશંકા છે. આ સાથે સાથે બેરિંગ ખસતા ગર્ડરનો લોડ અસંતુલિત બન્યો હોય તેવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે અને સાથે સાથે ગર્ડર લોન્ચિંગ દરમિયાન ટેકનિકલ ખામીને પણ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. આ સાથે સાથે બ્રિજમાં જે મટીરીયલ છે તેની ગુણવત્તા ઉપર પણ સવાલ ઉભા થઈ શકે છે. એટલે કહી શકાય કે આ 4 જે પાસા છે બ્રિજ તૂટવાના તેની ઉપર હવે સંપૂર્ણ રીતે તપાસ ચાલી રહી છે અને સંપૂર્ણ જે રિપોર્ટ છે રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે કે આમાં 4માંથી કયું કારણ આ બ્રિજ દુર્ઘટના માટે કારણભૂત બની છે. અંકુર. બિલકુલ ઘનશ્યામ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. મટીરીયલની ગુણવત્તાની પણ તપાસ કરવામાં આવશે કારણ કે ટેકનિકલ રિપોર્ટ પછી દુર્ઘટનાનું સાચું કારણ એ સ્પષ્ટ થશે. આણંદના અડાસ ગામની આ ઓવરબ્રિજની આ દુર્ઘટના ઓવરબ્રિજ વચ્ચેથી તૂટી પડ્યો હતો. એમાં ખુલાસો થયો છે. ગટરના લોન્ચિંગ સમયે ટેકનિકલ ખામી એ સર્જાઈ હતી અને એ પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે. ત્યારે બેરિંગ ખસી જતા ગટરનો એ લોડ અસંતુલિત બની ગયો હતો અને બ્રિજ ધરાશાયી થયો. બાંધકામ એજન્સી અને સુપરવિઝન કામગીરી અંગે પણ સવાલો ઉભા થઈ રહ્યા છે કે આ કેવી રીતે બની શકે, બાંધકામ એજન્સીએ શું કર્યું. બ્રિજની ગુણવત્તા અને સલામતીના ધોરણો અંગે પણ તપાસ એ હવે શરૂ કરવામાં આવી છે. તો બ્રિજની કામગીરીમાં વપરાયેલા મટીરીયલની ગુણવત્તાની પણ આગળ હવે તપાસ કરવામાં આવશે. સાથોસાથ કોન્ક્રીટ ગ્રેડ, સ્ટીલ અને બેરિંગ સિસ્ટમની પણ ચકાસણી કરાશે કારણ કે બેરિંગ ખસી ગઈ હતી, લોડ અસંતુલિત થઈ ગયો હતો અને વચ્ચેનો જે આખો એ ભાગ છે અડાસ ઓવરબ્રિજનો એ ભાગ એકાએક નીચે બેસી ગયો હતો. સદનસીબે આમાં કોઈ જાનહાની નથી થઈ, પણ આ ઘટના બની અને સવાલો પણ ઘણા ઉભા કર્યા છે. હવે આ જ્યારે એ બ્રિજ ધરાશાયી થયો ત્યારબાદ તપાસનો ધમધમાટ તેજ થયો અને હવે આ બાબતમાં ખુલાસો થયો છે કે બેરિંગ ખસી ગઈ હતી. પણ હવે આ બધા કારણોમાં સવાલ પણ ઉઠી રહ્યા છે. બાંધકામ એજન્સી સામે સવાલ ઉઠી રહ્યા છે. બ્રિજની ગુણવત્તા અને સલામતીના ધોરણો સામે પણ સવાલ ઉઠી રહ્યા છે કે આ અંગે હવે તપાસ પણ શરૂ થઈ છે. સાથોસાથ બ્રિજની કામગીરીમાં વપરાયેલ મટીરીયલની ગુણવત્તાની પણ તપાસ કરવામાં આવશે તેવી પણ વાત સામે આવી રહી છે. તો અલ્પેશ પટેલ, સિવિલ એન્જિનિયર, આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે. અલ્પેશભાઈ, જેવી રીતે આ અડાસ ઓવરબ્રિજ એ ધરાશાયી થયો ત્યારબાદ ઘણા બધા સવાલો પણ હવે જ્યારે તપાસ થઈ રહી છે ત્યારે સવાલો પણ એ ઘણા બધા ઉભા થઈ રહ્યા છે. સવાલ એ છે કે ભાઈ ગટર લોન્ચિંગ સમયે ટેકનિકલ ખામી ઉદ્ભવી, તો શું એ પહેલા કશું ધ્યાન રખાય છે કે નથી રખાતું ટેકનિકલ બાબતોનું? અલ્પેશભાઈ, જયારે તમારે ગટર લોન્ચિંગ કરો ત્યારે એના માટેની જે ક્વોલિટી મેન્ટેન કરવાની હોય, એની સ્ટ્રક્ચરલ ડિઝાઇન હોય, એનો બધાનો અભ્યાસ પૂરી રીતે થયેલો હોવો જોઈએ. અને એમાં મટીરિયલની ગુણવત્તાઓ બધી જ તમારે જોવાની રહેતી હોય છે. જેમ કે સ્ટીલ, સિમેન્ટ, એગ્રીગેટ, એનો ગ્રેડ, રેતીનો ગ્રેડ બધું જોઈને તમારે એનું કોન્ક્રીટ મિક્સ ડિઝાઇન બનતી હોય છે. એ ડિઝાઇન જે રીતનું મટીરિયલ બને એના ઉપર ડિઝાઇન બને એ પ્રમાણે તમારે ઉપયોગ કરવાનો રહેતો હોય છે. અને બીજું, તમારે આ ગટર પોતાનો સેલ્ફ લોડ, જો અત્યારે વાહન વ્યવહાર વગર જો તૂટી જતો હોય તે બહુ મોટો પ્રશ્ન કહેવાય. કારણ કે એનું સેલ્ફ કેલ્ક્યુલેશન બરાબર કરેલું ના હોય, મટીરિયલ ના હોય એવો સવાલ ઉદ્ભવે આમાં. અચ્છા, હવે આમાં તો અલ્પેશભાઈ એવું પણ થાય ને, બાંધકામ એજન્સી સામે પણ સવાલ ઉભા થાય, સુપરવિઝન કેવી રીતે થઈ રહ્યું છે એની સામે પણ સવાલ ઉભા થઈ રહ્યા. ક્યાંક તો ચૂક આવીને આમાં અલ્પેશભાઈ? 100% પેલું બાંધકામથી ચાલુ થાય. બાંધકામની ક્વોલિટી જો મેન્ટેન ના થઈ હોય અને બાંધકામ જેને કર્યું હોય એ પ્રૂવ કરી બતાવે કે અમે મટીરિયલનું કેલ્ક્યુલેશન પ્રમાણે મટીરિયલનો ઉપયોગ કરેલો છે, તો પછી એ ડિઝાઇનના અંદર જાય, ડિઝાઇન પછી ચેક થાય. તો પહેલા કોન્ટ્રાક્ટરની જવાબદારી પહેલી બનતી હોય છે આમાં. બિલકુલ અલ્પેશભાઈ, આપ અમારી સાથે જોડાયા, વાતચીત કરીએ બદલ આપનો ખૂબ